સતત ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધતી રહે છે અને રાજ્યમાં આવી ઘટનાઓના આંકડા પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હવે જે આંકડા સામે આવશે તે તમને પણ ચોંકાવી દેશે. રાજ્યમાં સતત સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે અને એક જ મહિનામાં 11,000થી વધુ ફરિયાદો મળી. ગુજરાતની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં 11,600 ફરિયાદો સાયબર ક્રાઇમને નોંધાઈ છે. એમાં પણ સૌથી વધુ ડિજિટલ અરેસ્ટ અને ફેક આઈડેન્ટિટી ફ્રોડની પણ ફરિયાદો સામે આવી છે. ડિજિટલ અરેસ્ટના નામે સૌથી વધુ સાયબર લૂંટ ગુજરાતમાં એક મહિનામાં થઈ. ડિજિટલ અરેસ્ટના કેસની સંખ્યા ઓછી પણ લૂંટની રકમ ખૂબ મોટી હોય છે. આ સિવાય બીજા ક્રમે આવે છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ અને ત્યારબાદ ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને એમાંય ઓનલાઈન ફ્રોડ. તેમાં બધી બાબતો આવી જાય છે. किसी वेबसाइट किसी आप होटल में जाते हैं बुकिंग करते हैं तो आपको पता चलता है ये फेक वेबसाइट थी, मैंने वहाँ पे पैसे दे दिए और उसकी वजह से ऐसा फ्रॉड हो गया. कस्टमर केयर फ्रॉड बहुत ज़्यादा चलन में है. इसके बाद जो सोशल मीडिया फेसबुक आईडी फ्रॉड्स काफ़ी हो रहे हैं. KYC अपडेट कराने के लिए जो फ्रॉड हो रहा है वो भी आजकल काफ़ी चलन में. और पिछले अक्टूबर महीने में लगभग 11,000 जितनी कंप्लेन हमारे पास इस तरह के फ्रॉड्स की आई. वो जैसे फेक आइडेंटिटी फ्रॉड में लगभग 2,200 केस आए. इसी तरह से जो कार्ड फ्रॉड है उसमें 1,100 से ज़्यादा केस आए. ऑनलाइन शॉपिंग फ्रॉड है उसमें भी 1,100 से ज़्यादा केस आए. और इन्वेस्टमेंट शेयर मार्केट फ्रॉड है जो कि आजकल खूब चलन में, उसमें भी 1,000 से ज़्यादा कंप्लेंट्स आई हैं. फिर लोन एप्लीकेशन फ्रॉड में भी 500 जितनी कंप्लेन है. बुकिंग फ्रॉड में भी 500 जितनी कंप्लेन है. और टोटल कंप्लेन बताएं तो 11,600 टोटल कंप्लेन अक्टूबर महीने की. દેશની વિવિધ સાયબર સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પ્રયાસો છતાં સાયબર માફિયાઓ હાથ આવતા નથી. એક મહિનામાં હજારો કેસ મોટો પડકાર છે. ત્યારે આવા કેસમાં બચવા માટે સતર્કતા એકમાત્ર ઉપાય છે. સામાન્ય નાગરિકોએ સાયબર ક્રાઇમની બચવા માટે સાવચેતી અને સતર્કતા રાખવી ખૂબ જ મોટું હથિયાર છે. લોકોએ પોતાના મોબાઈલ, લેપટોપ સહિતના સાધનો અને સંસાધનોની સુરક્ષા પોતે જ ચકાસવી. કોઈ પણ અજાણ્યા નંબરથી ફોન કોલ આવે તો સજાગ થઈ જવું. અજાણ્યા નંબર પરથી આવતા કોલ, કોઈ પણ ઓટીપી, બેંકની ડિટેલ કે કોઈ પણ માહિતી કેમ ના હોય શેર ના કરવી. છતાં જો કોઈ ભોગ વ્યક્તિ ઠગાઈનો બને તો ત્વરિત સાયબર સેલને તેની જાણ કરી દેવી. આવા કોઈ પણ કિસ્સામાં સાયબર ક્રાઇમ સેલની હેલ્પલાઇન 1930 1930 આ કોન્ટેક્ટ નંબર છે. આની પર સીધો કોલ કરવો અને તેમની જે ફરિયાદ છે તે નોંધાઈ દેવી જોઈએ. અમારે ત્યાં હેલ્પલાઇન છે 1930 અને એક પોર્ટલ છે NCRP. તો આ બંને મારફતે અમારે ત્યાં માહિતી આવતી હોય છે. લોકો ફરિયાદ કરતા હોય છે કે આ મોબાઈલ ઉપરથી અમને કોલ આવેલો, એમાંથી લાલચ આપવામાં આવેલી, છેતરપિંડી કરવામાં આવેલી અથવા કોઈ ડરાવવાની ધમકી આપવામાં આવેલી. તો જે ફરિયાદો નોંધાઈ હોય છે અને અમારા પોર્ટલ ઉપર ઓલરેડી સસ્પેક્ટની વિગત ભોગ બનનાર રજૂ કરતા હોય છે. એમાંથી અમને આ માહિતી મળતી હોય. એ વિગતના આધારે અમે DOTને રિપોર્ટ કરીએ છીએ. ઘણી વખત અમુક ગેંગ પકડાય તો એકસાથે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને ઘણા બધા સિમ એ લોકો વાપરતા હોય એવું બનતું હોય છે. ઇવન અહીંથી જે ગોલ્ડન કોરિડોર જે કહેવાય એમાં મ્યાનમાર, કંબોડિયા, લાઓસ આ બધા વિસ્તારની જે દેશો છે ત્યાં પણ સિમ અહીંથી જતા હોય. કારણ કે જે ભારતના લોકોને છેતરવા માટે અહીંના જ સિમ હોય અને ત્યાં જઈ અને કોલ કરતા હોય, જેથી કરી ભારતના લોકોને લાગે કે આ તો ઇન્ડિયાનો જ કોલ છે.